જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં નવજાતનું મોત થતા હોબાળો કે જ્યાં તબીબની બેદરકારીને કારણે નવજાતનું મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે। ધોરાજીના દંપતીએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો કર્યો। બાળકના મોત મામલે હોસ્પિટલ તંત્રએ તપાસની ખાતરી આપી। 2 દિવસમાં રિપોર્ટ તૈયાર કરી અને તપાસ હાથ ધરાશે। યોગ્ય રિસ્પોન્સ છે। તમે માનવતાની દ્રષ્ટિએ જો સાહેબ, એક માનવતાનું મૂલ્યનો જતન કરો કે કોઈ ડોક્ટર ઉપર વિશ્વાસ નહીં કરે સાહેબ। પહેલા સાંભળો, 600 ડિલિવરી થાય કેટલી દર મહિને અમારો આવો આશય હોય આ પેલો બનાવી નથી મારી વાત। તો એ તો બને ભાઈ, હોસ્પિટલ એમની તમે ગમે ત્યાં જાવ કે માણસ મરે જ નહીં એવું લખી દીધું। એમની હવે હું એમ કહું કે પ્લેન દુર્ઘટના થઈ સાહેબ, એમાં ઓલા નિર્દોષ બાળકો મરી ગયા તો ત્યાં હું ઈ લખી દીધું છું બચી કોઈ મરે જ નહીં એવું લખ્યું। એ તો ભાઈ જો કામ લાપરવાહી છે જ નહીં, લાપરવાહી મારી હોય છે 100% તમારી વાત સાચી। એની માથે એક દીકરો આવ્યો હતો ને તમારી લાપરવાહી હિસાબે આ રીતે એક્સપાયર થઈ જાય છે। આજે મારો બાળક તમારી લાઈફને લીધે સીસીટીવી ફૂટેજ બતાવો, ક્યાં કેનો ફોલ્ટ છે ખબર પડી જાય। જે અને સિસ્ટરે લીલી ઉલટી ચાલુ થઈ ને એટલે સિસ્ટરે ખુદ કીધું તો હું સાંભળું મેં કે હવે સીએસ કરવું જો, તોય હું પાછી બોલાવા ગઈ બેન જો સીએસ કરવું કે ન કરવું ઈ ડોક્ટર ના તો પછી સર કહેવાય નહીં ને કે એમની સિસ્ટર તો ડોક્ટર ક્યાં હતા હાજર જ હતા એમ નહીં કે બેન હાજર જ હતા। એવું તો નતું જ કે કોઈ અહીંયા હાજર નતું, તોય હું સર હાજર હતા પણ તોય હું બોલાવા ગઈ। લાપરવાહી હિસાબે લાપરવાહી હોય જ નહીં। પહેલા પણ 6 દીકરીઓ દીકરો આવ્યો હતા ત્યારે બર્થડે ઉપર કેક એમની જેટલા જન્મે એમાંથી કોઈ મરે જ નહીં એવું લખી દીધું હોય। મરે નહીં પણ લાપરવાહી હિસાબે મરે। લાપરવાહી તમે કેવી રીતે નક્કી કરી શકો કે લાપરવાહી છે? પછી રિપોર્ટ નોર્મલ છે। સમયે સારવાર ન મળી લાપરવાહી ભાઈ જો કહેવાય એક વસ્તુ કહી દઉં, સારવાર અમે અમારા 100% પ્રયાસો પૂરતા કરતા હોય। એની માથે એક દીકરો આવ્યો હતો ને કાલે રાત્રે જે ડિલિવરી બાબતે દુઃખદ ઘટના બની છે, એક બ્લાઇન્ડ અંધ માતા હતી, એનો ગંભીર હાલતમાં ધોરાજીથી અહીંયા રિફર કરેલ હતું રાત્રે, અને પછી સારવાર દરમિયાન એનો બાળકનો મૃત જન્મ થયેલો, અને એ બાબતમાં એમના સગા સંબંધી તથા માતા પિતાને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે ની થોડી ફરિયાદ છે, ઘણી બધી ફરિયાદ છે કે એ લોકો બેદરકારી દાખવેલ છે અને યોગ્ય સારવાર કરેલ નથી અને વર્તન પણ સારું કરેલ નથી। તો આ જે બનાવ બન્યો એ બાળક જે ગુજરી ગયું એના માતા પિતા સાથે અમારી સહાનુભૂતિ છે, અને ભવિષ્યમાં આવો બનાવ ન બને એના માટે આપણે નિષ્પક્ષ તપાસ કરવા માટે એક કમિટીની રચના કરશું। પછી મારી વાઈફ 4 વાગે અહીંયા આવી ગઈ, 4 સાડા 4, મને એક્ઝેક્ટ સમય નથી ખબર, પણ એ સમય આવી ગઈ હતી। અને પછી ટ્રીટમેન્ટ શરૂ કરી જ નહીં, અને ટ્રીટમેન્ટ શરૂ કરી તો એવી જ કરી કે હમણાં આવી જશે, તો હિંમત રાખ હમણાં આવી જશે, ચલો વાંધો નહીં, આપણે સમજી શકીએ છીએ 2 કલાક હોય, 4 કલાક હોય, 5 કલાક હોય, પણ આ તો સાહેબ કમસે કમ 11 થી 12 કલાક થવા આવ્યા હતા। ત્યારે અંતે અમે એને રિક્વેસ્ટ પણ કરી હતી કે અમારા રિસ્ક ઉપર તમે સિઝેરિયન કરી નાખો। ચલો એ લોકો માની શકીએ છીએ કે એ લોકોની કંઈક ઓલી હોય કે અમે સિઝેરિયન ન કરી શકીએ, અમે કીધું તો અમારી સાઇન લઈને કરી નાખો તમે, અમારા રિસ્ક ઉપર કાંઈ પણ થશે તમે એના જવાબદાર છીએ, અમે કીધું હતું ફેમિલી તરફથી, પણ તોય એ લોકોએ ન કર્યું, અને અંતે એ લોકોની ઘોર બેદરકારીના લીધે મારા બાળકનું મૃત્યુ થયું 2:30 વાગ્યાની આસપાસ।